નેક્સ્ટ છે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં બરોબર 18 અંશ જેટલો 18 ડિગ્રી જેટલો મોટો છે. એક ખૂણો છે બીજા ખૂણા કરતાં 18 ડિગ્રી જેટલો મોટો છે. બરોબર. હવે તમે કહો કે સાહેબ અહીંયા તો આપણને સમીકરણ એક જ મળે છે. બરોબર કે ભાઈ આપણને એક જ વસ્તુ એ ભાઈ એક ખૂણો બીજા ખૂણા કરતાં હતું કે ભાઈ 18 જેટલો મોટો છે. બરોબર છે. બીજું એક સમીકરણ અહીંયા એ છે કે અહીંયા બે પૂરક કોણો આપણને કીધા છે અને બે પૂરક કોણોનો સરવાળો હંમેશા 180 થાય. ડન છે. તો અહીંયા આપણે આપણું પહેલું સમીકરણ લેશું. આપણું પહેલું સમીકરણ છે કે આવું બનશે કે ભાઈ x વત્તા y આ બે પૂરક કોણો છે. બરોબર. આનો સરવાળો કરશો ને તો આપણને મળશે 180. હવે બીજું શું કીધું છે તો કે મોટો ખૂણો નાના ખૂણા કરતાં કેટલો છે તો કે ભાઈ 18 જેટલો છે. x ને આપણે અહીં ધારી લઈએ કે ભાઈ મોટો ખૂણો છે. બરોબર. તો ભાઈ મોટો ખૂણો આ રીતના આ છે એ y કરતાં કેટલો મોટો છે તો કે ભાઈ 18 મોટો છે. તો આને આપણે 18 ઉમેરી દઈએ બે સરખા થઈ જાય કે નહીં? આ રીતના થશે. બરોબર. તો શું થશે તો કે ભાઈ x બરાબર y વત્તા 18 થાય. ડન છે. મોટો ખૂણો નાના ખૂણા કરતાં એટલે આવડો x ઓલરેડી નાના ખૂણા કરતાં 18 જેટલો મોટો છે. આવડો ઓલરેડી મોટો છે. તો આમાં આપણે 18 નાખીએ બે સેમ થઈ જાય. બરોબર. અથવા તમારે આગળ એક લાઈન તમારી વધારાની પોતાની ઉમેરવી તમે બરોબર ટૂંકમાં ઉમેરી શકો કે ધારો કે મોટા ખૂણાનું માપ બરોબર મોટો ખૂણો છે x અને નાનો ખૂણો છે y છે. આ રીતના તમે મૂકી શકો. આ દાખલો પણ બોર્ડની અંદર પૂછાઈ શકે એવો છે. હજી સુધીમાં પૂછાણો નથી એટલે લખી લેજો ને સારા અક્ષરે લખી લેજો. બરોબર. કાં તો તમારી ફર્સ્ટ ટર્મ સેકન્ડ ટર્મ અથવા તો બોર્ડની અંદર આ સમ હોવાનો.